ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વરસાદની આગાહીથી ગિરનાર પરિક્રમાને લઈ અવઢવની સ્થિતિ. ધારાસભ્ય સંજય કોરડિયા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી. વિશ્વના સૌથી ઊંચા ઉડતા સારસ પક્ષી હવે સકરબાગ ઝૂમાં. અને જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે
જૂનાગઢમાં યોજાઈ શોભાયાત્રા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વરસાદની આગાહીથી ગિરનાર પરિક્રમાને લઈ અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં 31મી ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારે તારીખ 2 નવેમ્બરે શરૂ થવા જઈ રહેલી ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓએ ખાસ વરસાદની સ્થિતિ ધ્યાને રાખીને આવવાનું આયોજન કરવું હિતાવહ છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 1.5 માસમાં ગિરનાર લીલી પરિક્રમામાં આવતા ભાવિકો માટે પરિક્રમા રૂટની મરામત સહિતની જરૂરી સુવિધાઓની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. તંત્ર સંપૂર્ણ સજ્જ છે, પરંતુ છેલ્લા 4 દિવસથી વરસાદથી ગિરનાર લીલી પરિક્રમાના રૂટને અસર પહોંચી છે. રૂટના રસ્તા પર માટી હોવાથી કીચડ થયો છે, જેથી પરિક્રમા દરમિયાન ચાલવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેવી જ રીતે વ્હીકલ લઈ જવું પણ એટલું જ મુશ્કેલ છે. તેઓએ લીલી પરિક્રમામાં આવવા માટેના આયોજન અંગે હવામાન વિભાગના અપડેટ પર નજર રાખવા, વરસાદની સ્થિતિ પર જરૂરી તકેદારી રાખવા જણાવ્યું હતું. ખાસ કરીને બાળકો, દિવ્યાંગો, અશક્ત અને વયોવૃદ્ધ લોકોને વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વધુમાં જણાવ્યું હતું કે વાતાવરણમાં ઉઘાડ થવાની સાથે જ ગિરનાર લીલી પરિક્રમાના રૂટની રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આપ સર્વે જાણો છો એમ છેલ્લા 1.5 મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે. છેલ્લે 25 તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યુરિટીના પોઈન્ટ્સ, પીજીબી સેલ, પાણી પુરવઠા, હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી. પરંતુ છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે. ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એમાં તૂટી જવાના અને કાદવ કીચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે. સાથે સાથે એ રસ્તાઓ પર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે. અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે 30 તારીખ સુધી કોઈ પણ અન્નક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય, એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે. હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી 30-31 તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું. અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે. અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે. કારણ કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે, એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે. અને એમની સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરેની જે કામગીરી છે વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી શરૂ કરાવીશું. 31 તારીખ સુધી તો ભારેથી અતિ ભારેની આગાહી છે જ, પણ એના પછી જો વરસાદ રહી જાય અથવા વરસાદ એ દરમિયાન પણ ઓછો પડે તો વન વિભાગની અને અમારી જે ટીમો છે એ બધી મશીનરી વગેરે સાથે તૈયાર છે. એટલે જો 2 દિવસ જેવો સમય મળે તો એમાં આપણે જે પરિસ્થિતિ છે એને બેક ટુ ઓરિજિનલ આપણે કરવાનો પ્રયાસ કરી શકીએ. ત્યારે જે રસ્તા ચાલી શકે એમ છે નહીં,
એટલે જે ભાવિકો આવે છે એમને જ મારી ખાસ વિનંતી ફરી પાછી છે કે એ ધ્યાને લઈને જ પોતાનો પ્લાન બનાવે. અમારી ટીમ જે છે એ પણ એમને ગાઈડ કરતી રહેશે. જેમ જેમ વરસાદની પરિસ્થિતિ અને આવશે એ અમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે, પ્રેસ નોટ મારફતે, આપના દ્વારા પણ એનાથી લોકોને અવગત કરતા રહીશું. બીજું એ કે જે ભાવિકો આવે છે એમને પણ એક બીજી વિનંતી ખાસ અમારે એ કરવાની છે કે આ વખતે જો વૃદ્ધો છે, બાળકો છે, અશક્ત લોકો છે, દિવ્યાંગ લોકો છે, એ લોકો પણ આ સ્થિતિમાં પોતે જો આના બાબતે પુનઃવિચારણા કરી અને જો અવોઇડ કરી શકતા હોય તો એ પણ ખાસ એમને મારી વિનંતી કરવાની છે. 31 તારીખે જે છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એટલે આપના મારફતે લોકોને અપીલ જાય કે આપનો પ્લાન ત્યાં સુધી આપ પુનઃ વિચારણા કરો, પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય એ પ્રમાણે પ્લાન કરીને પધારવા માટે વિનંતી. ઈપીએફ 95 આધારિત પેન્શનરોને વર્ષોથી નજીવી રકમનું પેન્શન મળે છે. વધતી જતી મોંઘવારી અને લઘુત્તમ પેન્શનની મર્યાદા વધારવાનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો હોવા છતાં ઈપીએફ 95 આધારિત 65 લાખથી વધુ કર્મચારીઓને મામૂલી રકમ પેન્શન પેટે મળે છે. આ અન્યાયકારી પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા અને સતતપણે મૃત્યુ તરફ ધકેલાતા પેન્શનરો આખરી જિંદગી સ્વમાનભેર જીવી શકે તે માટે પેન્શનની રકમમાં વધારો કરવાની સ્થાનિકથી લઈ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત, માંગણી, આંદોલન, ભૂખ હડતાલ કરવામાં આવી હતી. ઉપરાંત પેન્શન ચળવળના રાષ્ટ્રીય નેતા જનરલ રાઉત દ્વારા મંત્રી હેમા માલિનીના માધ્યમથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી મુદ્દે રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી અને હવે કચ્છ કાઠિયાવાડ ગુજરાત સંગઠને ઈપીએફ 95 આધારિત પેન્શનરોના દેશવ્યાપી સંગઠનો એ નિર્ધાર કર્યો છે કે ઈપીએફ 95 આધારિત 65 લાખ કર્મચારીઓને પૂરતું પેન્શન મળે તેમ ન હોય. આ પ્રશ્ન પર ઈશ્વર અલ્લાહને સોંપી દેવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓને હા અથવા નાનો જવાબ આપવા દેશભરના 65 લાખ કર્મચારી વતી પ્રમુખ સલીમ ગુજરાતી અને ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ અને પ્રોજેક્ટ ચેરમેન અમીશ ગોસાઈએ તંત્રને વિનંતી કરી હતી. હું સલીમ ગુજરાતી, પ્રમુખ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ જુનાગઢ. આજરોજ ઈપીએફ 95 દેશભરના 65 લાખ કે તેથી વધુ કર્મચારીઓને મળતા મામૂલી પેન્શનને લઈને ફરી એકવાર ભવિષ્ય નિધિ કચેરી ખાતે મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ જુદા જુદા યુનિટમાંથી આવી અને કાળી પટ્ટી ધારણ કરી અને ધરણા કર્યા. ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનરશ્રીને એક આવેદનપત્ર સુપરત કરાયું. એ આવેદનપત્ર એમના માધ્યમથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને પણ મોકલાશે અને આપણા શ્રમ અને રોજગારના મંત્રાલય એવા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને પણ સુપરત કરાશે. જુનાગઢના આપણા જે સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા એમને પણ આ આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. વહેલામાં વહેલી તકે કેમ કે યોગ્ય નિર્ણય આવે, અમને ન્યાય મળે. કેમ કે આજની કારમી મોંઘવારીમાં 1500 કે 2000માં કોઈ પણ વૃદ્ધ દંપતી હોય એનું પૂરું ન થઈ શકે. અને આપની ચેનલના માધ્યમથી એક વાત ખાસ કહેવાની કે સીબીટીની 14 તારીખે જે મિટિંગ હતી એમાં મને એવું જાણવા મળ્યું કે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે છે મંત્રીશ્રી, એમણે અમારા કમાન્ડરની સામે 4500 રૂપિયા અમે આપી શકીએ એટલી અમારી હાથની વાત છે એવો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો. ત્યારે અમારા કમાન્ડરશ્રીએ લેખિતમાં માંગ્યું હતું કે અત્યારે તાત્કાલિક અસર આપને અમે લેખિત ના આપી શકીએ, પણ અમે આપને ઈમેલ આઈડી કરશું. પછી ઈમેલ આઈડીમાં એવું કાંઈ અમને યાદગીર બહુ વ્યવસ્થિત કાંઈ સંતોષકારક એવું લાગ્યું નહીં કે અમને 4500 રૂપિયા મળશે. એટલે આ મોટા ભાગના 70 થી 80% કર્મચારી એવા છે કે એટલી બધી દયનીય હાલત છે કે પાયના મોતાજ થઈ ગયા છે, ખાવાના રોટલાય નથી. તો એમ કહું કે આ વૃદ્ધ દંપતી સારી રીતે જીવી શકે, જો 4500 રૂપિયા પણ અમારા ખાતામાં પડતા થઈ જાય ને તો એમ કે સન્માનભેર આ લોકો જીવી શકે. બસ આટલી વિનંતી. જય હિન્દ. ધારાસભ્ય સંજય કોરડિયા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે. વોટ્સએપ ઉપર અપશબ્દોના મેસેજ કરી ધારાસભ્ય સંજય કોરડિયા પાસેથી ખંડણી પણ માંગવામાં આવી હતી. પ્રથમ 30 લાખ અને બાદમાં 5 લાખની માંગણી કરી હતી અને રૂપિયાનું અમદાવાદમાં આંગળીયું કરવા કહ્યું હતું. સંજય કોરડિયાએ રોનક ઠાકુર નામના શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આશ્રમ રિનોવેશનના નામે 30 લાખ માંગવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરીને સંજય કોરડિયાને ધમકાવવામાં આવ્યા હતા. આશ્રમના નામે પૈસા માંગી પૈસા નહીં આપે તો જાનથી પરિવારને અને ધારાસભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. 2 દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી એક કોલ આવ્યો હતો
અને આશ્રમની મદદ માટેની પૈસાની માગણી કરવામાં આવી હતી અને પછી એ નંબર ઉપરથી દાન અથવા ખંડણી માગવામાં આવી અને ખંડણીના પૈસા 30 લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી. પછી એમની ઉપરથી ચેટ કરતા એમને આંગળીઓ કરવાનું, રોનક ઠાકુર નામના વ્યક્તિને આંગળીઓ કરવાનું ને એમના નંબર આપ્યા અને એમની ઉપરથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ એમની તપાસની આખરી ક્ષણ સુધી પહોંચી ગઈ છે અને એ મુજબ પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરે, કારણ કે ઇન્ટરનેશનલ કોલ હતો એટલે એમને તપાસ કરવી એ અઘરો વિષય હતો, પણ છતાં પોલીસ ખૂબ જ ગંભીરતાથી એ વાતની તપાસ કરી રહી છે. આંગળીયાનું નામ નહોતું આપ્યું, એમને રોનક ઠાકોર નામના વ્યક્તિનું નામ આપ્યું હતું ને એના નંબર આપ્યા હતા. એમને કોઈ પણ આંગળીયામાં મોકલવાનું કીધું હતું, કોઈ પર્ટિક્યુલર આંગળીયું હતું નહીં એની અંદર. નહીં, એ કંઈ કોન્ટેક્ટમાં નથી. આ તો કોઈ અજાણ્યો ઇન્ટરનેશનલ કોલ હતો એટલે ઇન્ટરનેશનલ કોલ ઉપરથી જ હતું એટલે એમાં આપણે ખ્યાલ ના આવે. એ સાધુના નામથી એમને કહ્યું હતું એટલે સાધુને સનાતન ધર્મને બદનામ કરવાની પણ એની અંદર કોશિશ હોય સાધુના નામથી એવું દેખાયેલું છે. સાધુ કોઈ સંતો આવા કોઈ કાર્યો કરે નહીં એ હકીકત છે, એટલે એ બદનામ કરવાની વાતથી એમને કરી રહ્યા હતા. પણ આ તપાસની અંદર પોલીસને જે બધી માહિતી આવશે એ પોલીસ આપને માહિતી બધી આપશે. આશ્રમનું રિનોવેશન ચાલે છે એટલે સંતો તો દરરોજ 2-4 સંતોના કોલ આવતા હોય છે કંઈક ને કંઈક, કોઈ મદદ માટે કે કોઈ કામ માટે. તો એ તો રૂટીન પ્રક્રિયા છે એટલે આપણે તો કોઈ સંત આવે તો જે પણ યથાશક્તિ હોય, ઈચ્છા હોય એ મુજબ આપણે એમને ક્યારેક મદદ કરતા હોય છે અને સંતો આવતા હોય છે એટલે આ પદ્ધતિ હોય છે. એટલે એક ઇન્ટરનેશનલ કોલ હતો એટલે આપને એવું લાગ્યું કે આની અંદર કંઈક અલગનો વિચાર એમનો હોય એટલે એ રીતે. ના, પોલીસ રક્ષણની જરૂર જ નથી. એવી કોઈ કામગીરી મારી નથી કે મારા કોઈ દુશ્મનો નથી કે મારે પોલીસ રક્ષણની જરૂર પડે. ના, એવું કોઈ હોતું નથી, એવું કોઈ વિષય નથી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી મળ્યા મામલે પોલીસે ગણતરીના જ કલાકોમાં 2 આરોપીને ઝડપી પાડ્યા હતા અને મુખ્ય આરોપી સમીર રિંગ બ્લોચ આફ્રિકાના કોંગોમાં હોવાથી તેને ભારત લાવવા પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા શરૂ કરાઈ છે. વોટ્સએપ ઉપર અપશબ્દોના મેસેજ કરી ધારાસભ્ય સંજય કોરડિયા પાસેથી ખંડણી પણ માંગવામાં આવી હતી. પ્રથમ 30 લાખ અને બાદમાં 5 લાખની માંગણી કરી હતી અને રૂપિયાનું અમદાવાદમાં આંગળીયું કરવા કહ્યું હતું. સંજય કોરડિયાએ રોનક ઠાકુર નામના શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એલસીબીની ટીમે તાત્કાલિક પગલાં લઈ તપાસ શરૂ કરી હતી અને અમદાવાદમાં રકમ આપવાની હતી, તેથી પોલીસની ટીમ સતત વોચમાં હતી અને 2 આરોપીને ઝડપી લેવાયા હતા. ઇન્ટરનેશનલ કોલ મામલે તપાસ કરતા આફ્રિકા કોંગોથી કોલ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદના રોનક ઠાકોર અને ગીર સોમનાથના વેરાવળના ઇમરાન ઉર્ફે જોન સીમારીને પોલીસે ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી સમીર રિંગ બ્લોચ મૂળ ગીર સોમનાથના ચિત્રાવાડનો છે અને ઘણા સમયથી આફ્રિકાના કોંગોમાં રહે છે. 3-4 દિવસ પહેલા ગઈ તારીખ 26મી ઓક્ટોબરે જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા, જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માંગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ. એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ. ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરેલ. તરત એલસીબીની ટીમ બનાવની ગંભીરતાને લઈને એલસીબીની ટીમને આ કામે લગાડી દેવામાં આવેલ. ખાસ જે એમાં જે સામેવાળી વ્યક્તિ હતી કે જે આ ખંડણી માંગતો હતો, તો એને ખંડણી એણે જે કંઈ કહ્યું હતું કે આ જગ્યાએ અમદાવાદમાં આપવી જે કંઈ રકમ છે, અને પછી વાત કરતા એક વ્યક્તિનો નંબર આપેલ કે આ વ્યક્તિના નામે મોકલવી. પોલીસની ટીમ સતત
ટ્રેસ કરી રહી હતી ટેકનિકલી અને હ્યુમન સોર્સિસથી. ગ્રાઉન્ડ પર પણ પોલીસની ટીમ કામ કરી રહી હતી. તો જે અમદાવાદની વ્યક્તિ છે રોનક રાજુભાઈ ઠાકોર, જે ભાડે જ અમદાવાદમાં રહે છે, એને હસ્તગત કર્યો. ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી, ઇમરાન ઉર્ફે જોન નૂર મોહમ્મદ સિમારી વેરાવળનો છે, આ બંનેને હસ્તગત કર્યા. સાથે સાથે ટેકનિકલ ટીમ જે એલસીબીની છે એના દ્વારા ખાસ તો એલસીબી પીઆઈ કેમ પટેલ અને જે બાકીના એલસીબીના કર્મચારીઓ, અધિકારી કર્મચારીઓ છે, ફિલ્ડ ઓપરેશનમાં પણ સાથે સાથે ટેકનિકલ ઓપરેશનમાં પણ જોડાયેલા હતા. તો જે નંબર અલગ અલગ નંબર ઉપરથી, ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા, એ કોલની પણ તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિબભાઈ રિંગબ્લોચ, કે જે મૂળ ચિત્રાવડનો છે, જે તલાલા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી એ ત્યાં રહે છે. એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજ ને ધાકધમકીના મેસેજ કરેલા. તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે. જે મુખ્ય આરોપી છે સમીર ગાલિબભાઈ રિંગબ્લોચ, કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે, તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કાયદાકીય કાર્યવાહી છે પોલીસે શરૂ કરી દીધી છે. હવે મુખ્ય આરોપી જ્યારે હાથમાં આવશે, પકડમાં આવશે, અને જે કંઈ પ્રક્રિયા પૂરી કરીને અહીંયા લઈ આવીશું, ત્યારબાદ એની પૂછપરછમાં વધુ ડિટેલ સામે આવી છે. હા, બંને આરોપી એની સાથે ક્યાંક ને ક્યાંક એની સાથે કોન્ટેક્ટમાં છે અને એ રીતના જ પોલીસે કોઈ બહુ જ ટેકફુલી, પુનઃપૂર્વક અને સેન્સિટિવ મામલો હતો એટલે ક્યાંય કોઈને ખ્યાલ ન આવવા દે અને એ રીતના એક આખું ઓપરેશન પાર પાડે છે. અલગ અલગ જગ્યાએથી જે કંઈ છે આરોપીઓને હસ્તગત કરીને અત્યારે એની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. આ જે ઇમરાન ઉર્ફે જોન નૂર મોહમ્મદ સિમારી જે છે, એની વિરુદ્ધમાં વેરાવળ સિટીમાં 2013 ને 2014માં 2 ગુના નોંધાયા છે, જેમાં એક 307 મુજબનો ગુનો છે, એક ધાકધમકીનો ગુનો છે. અને જે મુખ્ય આરોપી છે સમીર ગાલિબભાઈ રિંગબ્લોચ, એની વિરુદ્ધ પણ એક 323 મુજબનો 323 અને ધાકધમકીનો ગુનો 2015માં નોંધાયેલો છે. મુખ્ય આરોપી આવ્યા પછી એ બાબતે વધુ વિગતવાર સ્પષ્ટતા થઈ શકે. જૂનાગઢના દિવ્યાંગ ચુડાસમાની હત્યાના ગુનેગારોને કડક સજા થાય તે બાબતે સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દિવાળીની રાત્રે મધુરમ વિસ્તારમાં થયેલ દિવ્યાંગ વિનુભાઈ ચુડાસમાની હત્યાથી સમાજ હચમચી ગયો છે. અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપીઓ રામભાઈ બારડ, તેના પત્ની રામસિંહભાઈ બારડ, રાજ હુણ અને કેવલ જોશીને કડક સજા કરવામાં આવે તો જ મૃતક યુવકના આત્માને શાંતિ મળી શકે. આરોપીઓને કોર્ટ કડકમાં કડક સજા કરે તે માટે પોલીસ દ્વારા ચાર્જશીટમાં પુરાવા અને તપાસ મજબૂત કરીને કોર્ટમાં મૂકવામાં આવે એવી માંગણી કરી હતી. એસપી સાહેબને અમારા ધારાસભ્ય ભગવાનજીભાઈ દેવાભાઈ, પછી અમારા સમસ્ત કોળી સમાજના આગેવાન કાળુભાઈ, મનદીપભાઈ, ભાવેશભાઈ, કેડી અને એના દિવ્યના કુટુંબજનો, આજ અમે એસપી સાહેબને પહેલાં તો અભિનંદન દેવા આવ્યા હતા કે રાતના જે હત્યા થઈ 1:30 વાગે તાત્કાલિક પોલીસ ત્યાં આવીને બધાએ આરોપીને પકડી લીધા. અમે એસપી સાહેબ પાસે એટલી જ આશા રાખી છે કે ચાર્જશીટ સારી બને અને આ લોકોને કડકમાં કડક સજા થાય એમ સમસ્ત કોળી સમાજ માને છે. એટલે સાહેબે ખાતરી આપી છે કે અમે આમાં છેલ્લે લગન કોળી સમાજ સાથે રહેશું. વિશ્વના સૌથી ઊંચા ઉડતા સારસ પક્ષી હવે સકરબાગ ઝૂમાં જોવા મળશે. જૂનાગઢ સકરબાગ ઝૂ ખાતે અદ્ભુત ગણાતી એવી સારસ પ્રજાતિને પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. સારસ પક્ષીઓ એ વફાદારીનું પ્રતીક છે. ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં રહેતી એક ભવ્ય પ્રજાતિ એટલે કે સારસ પક્ષી. સારસ પક્ષીને ક્રેન એટલે કે ગ્રુસ એન્ટિગોન પણ કહેવામાં આવે છે. સારસ પક્ષી એ સૌથી ઊંચા ઉડતા પક્ષીઓમાંનું એક પક્ષી છે જે 6 ફૂટ એટલે કે 1.18 મીટર સુધીની ઊંચાઈ સુધી ઉડાન કરી શકે છે. આ પક્ષી ભીના મેદાનો, ઘાસના મેદાનો અને કૃષિ ક્ષેત્રોમાં રહે છે.
એક અભ્યાસ મુજબ સારસ પક્ષીની ઉંમર 20 વર્ષ સુધીની હોય છે, જેઓ લાંબા ગાળાના જોડી બંધનો બનાવે છે. સક્કરબાગ ઝૂમાં હાલ 4 જેટલા સારસ પક્ષીઓની 2 જોડી જોવા મળે છે. આ પક્ષીના દેખાવ અને કદની કે વજનની વાત કરીએ તો તેનો દેખાવ લાંબુ પાક, લાંબી ગરદન, સફેદ અને કાળા રંગના પીંછા ધરાવે છે. તેનું કદ 100 થી 150 સેન્ટીમીટર એટલે કે 3 થી 3.5 ફૂટ જેટલું નોંધાયું છે. ઉપરાંત તેનું વજન 1 કિલોથી લઈને 4 કિલો સુધીનું નોંધાયું છે. લાંબી પાંખો હોવાના કારણે તે ખૂબ જ આકાશમાં ઊંચે સુધી વિચરણ કરી શકે છે અને ખાસ કરીને તે નદી, નાળા અને જળ સ્ત્રોત જ્યાં હોય ત્યાં વધુ રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં સક્કરબાગ ઝૂ જુનાગઢ ખાતે સારસનો ઉમેરો કરવામાં આવેલો છે અને સારસના જે પિંજરા હતા તેમાં પણ થોડો ફેરફાર કરી અને એને મોટા પિંજરામાં મૂકવામાં આવેલું છે. તો સારસ વિશે વાત કરીએ તો સંસ્કૃતનો એક શબ્દ છે સરસા. સરસા એટલે કે એવું પક્ષી કે જે તળાવમાં રહેતું હોય એટલે કે લેક બર્ડ. તો એના ઉપરથી સંસ્કૃત નામ ઉપરથી સારસ આપણે ગુજરાતીમાં પણ એને કહીએ છીએ. અંગ્રેજીમાં આને સારસ ક્રેન કહેવામાં આવે છે. ક્રેન એટલે જે કુંજ કે કરકરા કે એ વર્ગના જે પક્ષીઓ હોય એને આપણે ક્રેન્સ કહેતા હોઈએ છીએ. તો સારસ પણ ભારતનું એક ક્રેન કુળનું પક્ષી છે અને આ એવું ક્રેન છે કે જે ઋતુ પ્રવાસ નથી કરતું એટલે કે માઇગ્રેટરી નથી. કુંજ, કરકરા આ બધા શિયાળામાં ઉત્તર ગોળાર્ધમાંથી ભારતમાં આવતા હોય છે, પરંતુ સારસ એવું બર્ડ છે કે જે અહીંયા રેસિડેન્ટ છે એટલે કે સ્થાનિક છે, તે ઋતુ પ્રવાસ નથી કરતું. તો ગુજરાતમાં ખૂબ નોંધપાત્ર સંખ્યામાં સારસ જોવા મળે છે. ખાસ કરીને જે મધ્ય ગુજરાત છે જ્યાં ચરોતર છે કે અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, નડિયાદ છે, આણંદ છે, તો આવા બધા જિલ્લાઓમાં સારસની મુખ્યત્વે વસ્તી જોવા મળે છે. અને એક ખાસ વાત સારસની જોઈએ તો વિશ્વનું સૌથી ઊંચું પક્ષી છે કે જે ઉડી શકે છે. એટલે સારસની જે હાઇટની આપણે વાત કરીએ તો લગભગ 5 થી 6 ફીટ જેટલી એની હાઇટ થાય છે, એની લંબાઈ છે. અને આ સૌથી ઊંચું બર્ડ ગણાય છે કે જે ઉડી શકતું હોય. સારસથી ઊંચા બીજા પક્ષીઓ પણ છે પણ એ ઉડી નથી શકતા હોતા. આનું લગભગ વજન 8 થી 9 કિલોગ્રામ જેટલું હોય છે. અને જે ઉત્તર પ્રદેશ રાજ્ય છે ભારતનું, તો એમાં સારસને રાજ્ય પક્ષી તરીકે નવાજવામાં આવેલું છે. અને ભારતનું એક એરક્રાફ્ટ છે પ્રોપેલર પ્લેન 14 સીટરનું કે જેનું નામ પણ સારસ, આ પક્ષી ઉપરથી આ પ્લેનનું નામ સારસ રાખવામાં આવેલું છે. ખાસ કરીને જે ઉત્તર ભારત છે, પશ્ચિમ ભારત છે, પૂર્વોત્તર ભારત છે, તો આ બધા મધ્ય ભારત છે, તો આ બધા વિસ્તારોમાં સારસની વસ્તી જોવા મળે છે. અને વેટલેન્ડ બર્ડ છે એટલે કે તળાવ હોય કે જે જલપ્લવિત વિસ્તારો હોય ત્યાં સારસની સંખ્યા જોવા મળતી હોય છે. તેને જે ખતરાની વાત કરીએ તો જે પેસ્ટિસાઇડ્સ છે એટલે જંતુનાશક દવાઓ છે ખેતીમાં જે ઉપયોગ થતો હોય તો એનો સૌથી મોટો એને થ્રેટ હોય છે. બાકી જે રખડું એટલે કે ફેરલ કૂતરાઓ હોય છે કે સમડી છે, કાગડા છે કે અમુક શિકાર પ્રવૃત્તિ, તો આ બધા એને જેને થ્રેટ્સ કહી શકાય જેના પોપ્યુલેશનને, એવા થ્રેટ છે. સાથે સાથે ભારત ઉપરાંત નેપાળ, થાઈલેન્ડ, બર્મામાં પણ સારસની વસ્તી જોવા મળે છે. અને સારસની એક ખાસિયત છે કે લોંગ લાસ્ટિંગ બોન્ડ્સ બનાવે. એટલે કે જે આપણે માણસની સાપેક્ષમાં જે કહીએ કે એક પત્ની વ્રતા કે એક પતિવ્રતા, તો સારસ પણ લાઈફ ટાઈમ માટે જોડી બનાવતા હોય છે. એક મેલ જે છે એ એક ફિમેલ સાથે આખા જીવનકાળ એનું નિભાવતા હોય છે. કદાચ કોઈ નર અથવા માદાનું મૃત્યુ થાય તો પછી તે નવી જોડી પણ બનાવતા હોય છે. તો એના લોંગ લાસ્ટિંગ બોન્ડ્સ માટે એટલે કે જે એના પોલીગેમસ, મોનોગેમસ જે નેચર છે, મોનોગેમસ એટલે એક પતિવ્રતા કે એક પતિવ્રતા, તો એના માટે સારસ બહુ આપણા લિટરેચરમાં પણ બહુ પ્રખ્યાત છે. સારસ જનરલી ઓમ્નિવોરસ કેટેગરીમાં આવે એટલે કે મિશ્રાહારી. મિશ્રાહારી એટલે કે જે પ્લાન્ટ ઓરિજિનનું પણ ખાય અને જે નાના કીટકો કે જીવડા કે કવચધારી જે પાણીના ક્રસ્ટેશિયન્સ આપણે જેને કહીએ, કવચધારી જીવો, અને જે રૂટ્સ એટલે કે મૂળિયા છે, ટ્યુબર્સ છે, તો એવા બધા વેજીટેટિવ પાર્ટ પણ જે જલપ્લવિત વનસ્પતિઓ હોય એને પણ ખાતા હોય છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢમાં શોભાયાત્રા યોજાઈ હતી. જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં જલારામ સત્સંગ મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટ ઓફિસ રોડ ખાતેથી ભવ્ય ફ્લોટ્સ સાથે શોભાયાત્રા નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી ફરીને જાગનાથ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે લોહાણા સમાજના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ડોલરભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના અગ્રણીઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા. જલારામ બાપાની 226મી જન્મ જયંતિ પ્રસંગે જૂનાગઢ ખાતે પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ જલારામ બાપાના મંદિરના જગ્યા ખાતેથી જલારામ સત્સંગ મંડળ દ્વારા
અહીંયા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ સંખ્યામાં શોભાયાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે. રઘુવંશી સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને શોભાયાત્રા પ્રસ્થાન થઈ રહી છે અને જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં ફરી અને શોભાયાત્રા ડાક્ટર મંદિરે પૂર્ણ થશે. જલારામ જય જલિયાણ. જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિ નિમિત્તે આખા દેશની નહીં પણ પરદેશની અંદર પણ આ દિવસે બધા ખૂબ આનંદ કરતા હોય છે. સમૂહ ભોજન થાય, જ્ઞાતિના ભોજન થાય, હરેક એરિયામાં બધી જ્ઞાતિના લોકો જમવા આવતા હોય. જલારામ બાપાએ કીધું છે કે જે અન્નનો ટુકડો ને હરી ટુકડો, અને આજે એક એવું મંદિર છે કે જ્યાં રૂપિયા ધરવાની પણ બનાવી છે. ખરેખર આજનો દિવસ બધા માટે ખૂબ સરસ છે અને જલારામ જયંતિના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જય જલારામ, જય જલિયાણ. વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ સહિત સોરઠમાં તોફાની પવન ફૂંકાતા જનજીવનને ભારે અસર થઈ છે. મોન્થા વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, છતાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે છેલ્લા 2 દિવસથી ફૂંકાતા પવનને લઈને લોકો પરેશાન થઈ ગયા છે. જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ગઈકાલથી પવને માઝા મૂકી છે. આખી રાત્રે પવન ફૂંકાયો હતો. આજે પણ સવારથી પવન ફૂંકાતા વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મેંદરડા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતી પાકોને મોટું નુકસાન થયું છે. મગફળી, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખળપીપળી ગામના ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર ફક્ત જાહેરાતો જ કરે છે, પરંતુ ખેડૂતોને કંઈ જ મળતું નથી અને હવે શિયાળુ પાક વાવેતર માટે પણ ખેડૂતોને ચિંતા શરૂ થઈ ગઈ છે. ખેતર સુકાતા 1 મહિનો થશે તો શિયાળુ પાક વાવેતરનો સમય પણ જતો રહેશે. સરકાર જો સહાય ચૂકવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. અમારા મેંદરડા પંથકમાં ખેડૂતોએ ખરીફ પાકમાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું, પણ દિવાળી પછી માવઠાના મારને લીધે કાપણી કરેલ ઉપજ ઉપર 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેથી કરીને ખેતરમાં અત્યારે પોતાનું કાપણી કરેલા પાકને લેવો મુશ્કેલ થઈ ગયો છે. આ સતત 4 દિવસથી વરસાદ વરસતા હજી પણ 3 થી 4 દિવસ વરસાદની આગાહી આપેલ છે ખેડૂતોને, તો ખેડૂતને હાથે આવેલ કોળીઓ ઝૂંટવાઈ રહ્યો છે. ખેડૂતોને નુકસાનીનો માર વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો સાથે સાથે પશુઓનો ચારો પણ નિષ્ફળ ગયો છે. તો આમાં ખેડૂતોને પહેલું એ વિચારવાનું છે કે પોતાની સાથે પોતાના પશુઓનું પણ કરવાનું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોને જે માથે તમામ લોન લીધેલી હોય ખરીફ પાકની એ માફ કરવામાં આવે, તેમજ ખેડૂતોને બીજી આર્થિક સહાય કરવામાં આવે, તો જ ખેડૂતો આમાંથી બેઠા થઈ શકશે. મેંદરડા પંથકમાં મુખ્યત્વે મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વધારે વાવેતર હતું. એ પાક અત્યારે સાવ પાકી ગયો છે, એટલે કે લણણી થઈ ગઈ છે. તો તેની માથે પણ વરસાદ પડ્યો છે, એટલે ખેતરમાંથી કાઢવો પણ મુશ્કેલ થઈ ગયો છે. ખેતરમાં પાથરા પડ્યા છે. સોયાબીન જે છે ઊભા છે તેમાં પણ આલેમ છે. અડદ પણ સાવ નિષ્ફળ ગયા છે. મારે 20 વીઘાની માંડવી છે, અત્યારે ઊભી છે, પલટી ગઈ છે ને એમ માનો કે એક પણ ડોડું હાથમાં આવે એવી પોઝિશન છે નહીં. એ તૈયાર કરીએ ને તો ખાલી ડારા જ હાથમાં આવે એમ છે. કોઈ વસ્તુ મગફળીનો ડોડવો હાથમાં આવે એમ નથી. બધી જમીનમાં રહી જાય તો હાર્વેસ્ટિંગ કરાવીએ તો એનો ખર્ચો એમ માનો કે વીઘે 25-30 હજાર રૂપિયા આવે. એ બધું બહાર કાઢ લેતા. ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચ? ઉત્પાદન કરવા માટે 15,000 રૂપિયા વીઘાના. હવે શું હાથમાં આવે 15,000 ની? 15,000 નું હવે શું સાહેબ આવે? કોઈ વસ્તુ ના આવે. 15,000 રૂપિયાની ક્યાંથી હવે? અત્યારે 0 થઈ જાય. આ તો ખેડૂતો પૈડા ઉપર પાટું સહન કરી શકીએ છીએ, બાકી હવે બીજાથી કોઈ થઈ દેતા નહીં. ગમે એવું હોય થાય. આવી વસ્તુ છે, આવી પોઝિશન છે. રજૂઆત તો કઈક વીમો વળતર આપે ને કઈક નાખે ખાતામાં તો પૈસા લેવા આપણે રવિ પાક, શિયાળુ પાક થઈ શકે એમ છે. નકર એ પોઝિશન એમને હોવાય જાય એમ છે. બિયારણ જો ક્યાંથી મળે તો બિયારણના પૈસા નથી ખેડૂત પાસે કોઈ પાસે. આવી પોઝિશન છે. ઉપલેટાના ધારાસભ્યએ સતત કમોસમી વરસાદને લઈ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રના તમામ ગામોમાં છેલ્લા 3 દિવસ થયા કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકને નુકસાન થયું છે. સતત કમોસમી વરસાદને કારણે ધોરાજી ઉપલેટા પંથકમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ખેડૂતોને નુકસાન માટે યોગ્ય સહાય મળે એ માટે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ટેલિફોનિક જાણ કરી હતી. છેલ્લા 3 દિવસ થયા જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે. ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રના લગભગ તમામ ગામોમાં વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકોને નુકસાન થયું છે. મગફળી, કપાસ, સોયાબીન, અન્ય પરચુરણ પાકોને મોટે ભાગે નુકસાન થયું છે અને આ નુકસાન માટે ખેડૂત ખૂબ જ ચિંતામાં છે. ખેડૂતોને આ નુકસાન માટે યોગ્ય સહાય મળે, વળતર મળે એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય કૃષિ મંત્રીશ્રીને મેં ટેલિફોનિક જાણ કરી છે અને આ બાબતે કાલે હું રૂબરૂ પણ રજૂઆત કરવાનો છું. ધોરાજીમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના મહામૂલા પાકને ભારે નુકસાની થઈ છે. ગુજરાત હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતના કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. માવઠું અને ભારે પવનને કારણે નોરતા અને દિવાળી બાદ પણ વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે ધોરાજી પંથકમાં ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ અને મગફળી તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવે અને કુદરતને આ મંજૂર નહીં હોય અને ચોમાસામાં વરસાદ પડ્યો હતો તેમજ સિઝન બાદ શિયાળામાં પણ માવઠું અને કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના પગલે ખેડૂતોના ખેતરમાં પાકનું વાવેતર થયું હતું અને પાક લણવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોના મોંમાંથી આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ઓલ ગુજરાતમાં એમાં ગીર પંથકમાં બીજે બધે આમ ગણો આ બહુ નુકસાની છે. મજૂર મોંઘા, દવા મોંઘી, ખાતર મોંઘું અને આ ઓપનર મળે નહીં, ફૂકણી મળે નહીં, માણસો મળે નહીં અને આ લાબરા જેવું થઈ ગયું છે. અમારી ભાષામાં લાબરા જેવું થયું છે. હવે આ ઉઘાડ થાય, ખુલ્લું થાય, આ તેથી આ બધું ભેગું થાય. ઉતારો કપાય છે, પોરથી ને ઉતારો કપાય છે અને ભાવે પોષણક્ષમ મળતા નથી. આટલી હેરાનગતિ છે. આગાહી તો હે ને, આગાહી એ બધા ખેડૂતોને માથા પચાડ્યા છે. આગાહી બધી હાથી પડતી આવે છે. ખેડૂતો બધા શ્રાવણ મહિનાના દીના, ભાદરવો મહિનો, શ્રાવણ મહિનો, આહો મહિનો, કારતક મહિનો બધા નુકસાનીમાં જ છે, હેરાન જ થાય છે. અત્યારે કમોસમી વરસાદમાં આમ તો જનરલી બધા પાકમાં નુકસાની હોય, પણ માંડવી, કપાસ અને સોયાબીન અત્યારે આવ તૈયારી ઉપર હોય એટલે એમાં વધુ નુકસાની છે બધા કરતાં. અત્યારે ઉતારા કરતાં માંડવી તૈયાર કરી હોય એટલે 20-25 હજાર રૂપિયાનો ખર્ચો ચડાવી દીધો હોય. હવે એ માંડવી આખી પલળી જાય એટલે આમ તો 50% ભાવ એક તો ડાઉન થઈ જાય. બીજા નંબરમાં અમને ઘાટી પડે, વજન ઘાટી માંડવી ઉગી જાય, પાલો નીણ બગડી જાય, ઢોરને ચારાનું ના રહે. માં અત્યારે બધાને 10-12 મણની વીણીઓ છે, પણ એ આખી વીણીઓ ફેલ થઈ ગયા વરસાદ આવે એટલે. એ કપાસ ક્યાંય હાલે નહીં. માર્કેટ ભાવ કેવા મળશે? હવે આ લઈને જાવ એટલે તો 1000 રૂપિયાના જ માગશે કપાસ. માંડવી 700-500 થી 700 રૂપિયામાં માગશે પલરેલી માંડવી. હવે સરકાર કંઈક આશા સહાય કરે તો ફાયદો થાય ખેડૂતને, બાકી નાના ખેડૂત બધા મરી જવાના છે હવે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વરસાદની આગાહીથી ગિરનાર પરિક્રમાને લઈ અવઢવની સ્થિતિ. ધારાસભ્ય સંજય કોરડિયા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી. વિશ્વના સૌથી ઊંચા ઉડતા સારસ પક્ષી હવે સકરબાગ ઝૂમાં. અને જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢમાં યોજાઈ શોભાયાત્રા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો.
આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.